નમસ્કાર મિત્રો, હું છું મેઘા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક સ્કૂલ ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રેડમીએ પોતાનો નવો ફોન લોન્ચ કર્યો છે, રેડમી A5 5G ફોન। અને મિત્રો, આ ફોનનો ફર્સ્ટ સેલ આજથી શરૂ થઈ ગયો છે, એટલે કે જો તમે રેડમીનો A5 ફોન ખરીદવા ઈચ્છતા હો તો ખરીદી શકો છો। અને આ એક સરસ બજેટ ફોન છે, એટલે કે આ ફોન 6499 રૂપિયામાં મળી રહ્યો છે, એટલે કે 10,000ની અંદર જો તમારું બજેટ છે અને કોઈ સારો ફોન લેવાનું વિચારી રહ્યા છો તો તમે આ ફોન જોઈ શકો છો। અને મિત્રો, તેના માટે તમે તેના દરેક સ્પેસિફિકેશન જાણવા માટે અમારા વિડીયોમાં અંત સુધી જોડાઈ રહો। તો મિત્રો, હવે ચાલો આપણે એના સ્પેસિફિકેશન જોઈ લઈએ। તો સૌથી પહેલાં વાત કરીએ આ ફોનની ડિસ્પ્લે। તો આ ફોન તમને 6.8 ઇંચની IPS LCD ડિસ્પ્લે મળી રહી છે, સાથે સાથે તમને 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ મળી રહ્યો છે। ઓપરેટિંગ સિસ્ટમ તમને Android 15 મળી રહી છે અને 2 મેજર એન્ડ્રોઇડ સુધી તમે એને અપગ્રેડ કરી શકો છો। પ્રોસેસરની વાત કરવામાં આવે તો તમને યુનિસોકનો T7250 ઓક્ટા-કોર પ્રોસેસર મળી રહ્યું છે। સાથે સાથે આ ફોનમાં વાત કરીએ સ્ટોરેજની તો તમને 3GB 64GB અને 4GB 128GB એમ 2 વેરિયન્ટમાં સ્ટોરેજ મળી રહી છે। આ ફોનમાં કેમેરાની વાત કરવામાં આવે તો મિત્રો તમને બેકમાં 32 મેગાપિક્સલનો વાઇડ કેમેરો મળી રહ્યો છે અને જેમાં તમે 1080p સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો। સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો 8 મેગાપિક્સલનો વાઇડ સેલ્ફી કેમેરો મળી રહ્યો છે અને તેમાં પણ તમે 1080p સુધી 30fps સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો। 3.5mm તમને સાઉન્ડ જેક મળી રહ્યું છે। સાથે સાથે વાત કરીએ આ ફોનમાં બેટરીની તો આ ફોનમાં તમને 5200 mAhની બેટરી મળી રહી છે અને 15 વોટનું વાયર ચાર્જર મળી રહ્યું છે। સાથે સાથે ફિંગરપ્રિન્ટ સાઇડ માઉન્ટેડ મળી રહ્યું છે, USB Type-C મળી રહ્યો છે। આ ફોનમાં કલરની વાત કરવામાં આવે તો તમને ઓશિયન બ્લુ, લેક ગ્રીન, સન્ડે ગોલ્ડ અને મિડનાઇટ બ્લેક આ 4 કલરમાં આ ફોન અવેલેબલ છે। તમને જે કલર પસંદ હોય તે તમે ખરીદી શકો છો। અને સાથે સાથે આ ફોનના બજેટની વાત કરવામાં આવે તો આ ફોન તમને 3GB 64GB 6499 રૂપિયામાં અને 4GB 128GB તમને 7499 રૂપિયામાં મળી રહ્યો છે। એટલે કે આ એક સારો એવો રેડમીનો બજેટ ફોન છે અને આ ફોન તમે 6 થી 7,000ના બજેટમાં, એટલે કે 10,000ના અંદરના બજેટમાં લેવાનું વિચારી રહ્યા છો તો તમે આ ફોન જરૂરથી ખરીદી શકો છો, કેમ કે આમાં જે કેમેરો આપ્યો છે 32 મેગાપિક્સલનો બેક કેમેરો, તેનું ફોટો રિઝલ્ટ બહુ સારું છે, જેના કારણે તમે આ ફોન ખરીદી શકો છો। સાથે સાથે આ બજેટમાં આ ફોનમાં તમને સારી એવી ડિસ્પ્લે પણ મળી રહી છે અને 5200 mAhની બેટરી પણ મળી રહી છે, જે એક સારો એવો ઓપ્શન છે। એટલે કે આ બજેટ પ્રમાણે આ ફોન બહુ સરસ છે। જો તમે આ ફોન ખરીદવા માંગતા હો તો આ ફોનને તમે ફ્લિપકાર્ટ અથવા રેડમીની પોતાની સાઇટ ઉપરથી આજથી જ ખરીદી શકો છો। તો મિત્રો, આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને સાથે સાથે કમેન્ટમાં એ પણ જણાવો કે તમે અત્યારે કયો ફોન યુઝ કરી રહ્યા છો અને તમે ભવિષ્યમાં કયો ફોન લેવાનું વિચારી રહ્યા છો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ફેમિલી સાથે શેર કરો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરની લિંક આપેલી છે, તેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જોડાઈ શકો છો। તો મિત્રો, મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં।